नमस्कार, आप देख रहे हैं BRG न्यूज। आज वडोदरा में शीश साइक्लोथॉन 2024 का आयोजन करवाया गया, जिसका फ्लैग ऑफ शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत के हाथों हुआ। पर्यावरण की सुरक्षा के साथ सस्टेनेबल विकास, बेहतर स्वास्थ्य और सामुदायिक विकास को प्रोत्साहन देने के लिए शीश ग्रुप कटिबद्ध है, जिसके मद्देनजर शीश ग्रुप की ओर से शीश साइक्लोथॉन 2024 का आयोजन करवाया गया। आपको बता दें कि कमजोर समुदाय को प्रोत्साहन देने, लोगों को ड्रग्स से दूर रहने का संदेश देने और साथ ही वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स में भारत का नाम दर्ज करवाने के आशय से ये इवेंट आयोजित करवाई गई थी। तब इस साइक्लोथॉन का फ्लैग ऑफ शहर पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत समेत के अग्रणियों के हाथों करवाया गया। शीश साइक्लोथॉन 2024 નું જે આયોજન કર્યું છે એ અમારો પહેલો ઇવેન્ટ છે જે અમે એવરી યર પ્લાન કરીએ છીએ કે દર વર્ષે કરીએ। આનો મુખ્ય હેતુ છે કે સોસાયટીની અંદર એક એવું કલ્ચર ડેવલપ કરવું જે સસ્ટેનેબલ એન્ડ હેલ્થ એન્વાયરમેન્ટ કલ્ચર ઊભું થાય। તો આના માટે અમે અત્યારે 345 સાયકલિસ્ટ 333 કિલોમીટર 3 દિવસમાં રાઈડ પૂરી કરવાના છીએ અને સોસાયટીને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આજે સાયકલનો ઉપયોગ પ્રતિદિન ઓછો થઈ રહ્યો છે, જે વધારવો જોઈએ। નજીકના તમારા કામના સ્થળે સાયકલ લઈને જવું જોઈએ। આના માટે અમે અમારી ઓર્ગેનાઇઝેશનમાંથી પણ ઇનિશિયેટિવ લીધું છે। અમે 300થી વધારે અમારા એમ્પ્લોયીને સાયકલ ભેટ આપી છે કે જે લોકો ઓફિસે અને ફેક્ટરી પર સાયકલ લઈને રેડી થયા હતા સાયકલ લઈને આવવા માટે। તો આજે એક મહિનાથી 300 જણા સાયકલ લઈને આવે છે। તો અમે એવું કલ્ચર બનાવવા માંગીએ, વિઝન રાખીએ છીએ કે એનું અનુકરણ બીજી ઓર્ગેનાઇઝેશન પણ કરે। અમે આ શીશ સાયક્લોથોન 2024નું સ્વાગત આયોજન કરેલ છે। એમાં જેમ મારા પાર્ટનરે સતીશ માણિયાએ તમને જણાવ્યું એ રીતના અમે આમાં છે ને એક મોર કોન્સેપ્ટ એડ કરેલો છે, યુ પેડલ વી ડોનેટ। એ અંતર્ગત સુરત અને વડોદરામાંથી 10-10 કિલોમીટર માટે અમે નવા રાઇડર્સ, બીજા રાઇડર્સને પણ સાથે એડ કર્યા છે અને એ રાઇડર્સના 1 કિલોમીટરના 10 રૂપિયા લેખે અમે ડોનેટ કરીએ છીએ સેવા તીર્થમાં। અને સેમ એવું અમે સુરતમાં કરેલું। આ આખો પ્રોગ્રામ છે માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન ફિટ इंडिया अंतर्गत કરવામાં આવેલો છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।